વડોદરા જિલ્લા પંચાયત ખાતે બાંધકામ અધિકારીની અધ્યક્ષતામાં બાંધકામ સમિતિની બેઠક મળી હતી। બાંધકામ સમિતિની બેઠકમાં બાંધકામ સમિતિના સભ્યોએ બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નેહાબેન કિરીટભાઈ બારોટની નિમણૂક કરી હતી। બાંધકામને લગતી તમામ કામગીરી, રોડ, રસ્તા, આંગણવાડી, ગ્રામ પંચાયત સહિતની તમામ પ્રકારની કામગીરી અંગે ધ્યાન અપાશે। બાંધકામ સમિતિના ચેરમેન નેહાબેન બારોટ દ્વારા જણાવ્યું હતું કે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જે જવાબદારી મને સોંપવામાં આવી છે એ માટે હું બીજેપીના સંગઠન હોદ્દેદારો તથા જિલ્લા પ્રમુખ શ્રી સાવલીના ધારાસભ્યનો આભાર વ્યક્ત કરું છું। સીસીટીવી સહિતના કામ અંગે વહેલી તકે તે કામગીરી કરાશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે જવાબદારી મને સોંપવામાં આવી છે તે માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન હોદ્દેદારોનો તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર તથા ભારતીય વડોદરા જિલ્લાના પ્રમુખ તથા કારોબારી સભ્યો બધા સદસ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આપણે બાંધકામ સમિતિના ચેરમેન અધ્યક્ષ તરીકે આપણે માન્ય નેહાબેન કિરીટભાઈ બારોટને નિયુક્ત કરવામાં આવેલ છે। કામમાં બાંધકામને લગતા તમામ પ્રકારની કામગીરી ધ્યાનમાં રાખવામાં આવશે। રસ્તા છે, આંગણવાડી, ગ્રામ પંચાયત છે, તમામ પ્રકારની કામગીરી સારી રીતે થઈ શકે એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે।